મિત્રો, આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14 સપ્ટેમ્બર 2025ના રોજ લેવામાં આવેલી રેવન્યુ તલાટીની પરીક્ષાનું પ્રશ્નપત્રનું વિગતવાર સોલ્યુશન કરીશું. જેમાં પહેલો પ્રશ્ન છે, જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 50% જેટલી વધારવામાં આવે તો તે સમઘનના ઘનફળમાં કેટલા ટકાનો વધારો થશે? તો આ પ્રશ્ન સરળ છે. ધારીને કરવાથી આ પ્રશ્ન સરળ લાગશે. એક સમઘનની બાજુની 10 સેન્ટીમીટર લંબાઈ ધારતા સમઘનનું ઘનફળ x ક્યુબ એટલે 10નું ક્યુબ એટલે 1000 આવશે. જ્યારે અહીંયા 50%નો વધારો થયો છે, તેથી નવી લંબાઈ 15 થશે. તો 15 ક્યુબ એ 3375 સેમી ક્યુબ આવશે. એટલે 1000થી 3375 સેમી ક્યુબ જેવો વધારો થયો છે, જે 237.5% વધારો છે. તેથી જવાબ સી આવશે. બીજો પ્રશ્ન છે, એક બાળકનો પરિચય કરાવતા એક પુરુષે કહ્યું, તે મારા પિતાની એકમાત્ર પુત્રીનો પુત્ર છે. તો તે પુરુષ બાળકનો કોણ થાય? તો જવાબ આવે છે એ મામા. બહુ સરળ પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન છે, એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી છે, તો તેનો પરિઘ કેટલો છે? તો પરિઘ એટલે 2πr. તો એ પ્રમાણે જવાબ 88 સેન્ટીમીટર આવશે. ચોથો પ્રશ્ન છે, એક કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ 26 સેમી છે અને બીજા બાજુની લંબાઈ 10 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે કાટકોણ ત્રિકોણના બીજા બાજુની લંબાઈ માપવી પડે, જેના માટે પાયથાગોરસ નિયમ અપ્લાય કરવો પડે. તો પાયથાગોરસ નિયમ પ્રમાણે બીજી બાજુની લંબાઈની માપ 24 સેન્ટીમીટર આવશે અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ નું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ છે. તેથી એ પ્રમાણે જવાબ 120 આવશે, જે દર્શાવેલ પૈકી કોઈ નહીં. એ કોઈ પણ ઓપ્શનમાં આપેલ નથી. પાંચમો પ્રશ્ન છે, 0.000216નું ઘનફળ કેટલું થશે? તો આમાં જવાબ છે 0.6, કારણ કે 6નો ઘન 216 થાય છે અને 3 0 છે અહીં, તો એનું ઘનમૂળ 1 0 આવે. જવાબ ડી આવે છે 0.06, કારણ કે 6નો ઘન એ 216 છે અને 1 0નો ઘન એ 3 0 આવે. માટે જવાબ ડી આવશે, સી નહીં આવે. છઠ્ઠો પ્રશ્ન છે, 256 ઇન્ટુ 256 ઇક્વલ્સ ટુ. તો મિત્રો, આનો જવાબ 4 આવે છે, જે કોઈ ઓપ્શનમાં નથી આપેલો. તેથી જવાબ બી આવશે. સાતમો પ્રશ્ન છે, તમામ 2 અંકની સંખ્યાનો મધ્યક કેટલો થશે? તો તમામ 2 અંકની સંખ્યા એટલે 10, 12, 14થી લઈને ઠેઠ 98 સુધી સંખ્યાઓ થાય અને એનો મધ્યક ગણીએ. મધ્યક એટલે એવરેજ થાય, તો એની એવરેજ ગણીએ તો જવાબ સી આવશે, 54. હવે આઠમો પ્રશ્ન છે, PQR ભાગીદારીમાં એક વ્યવસાય શરૂ કરે છે, જેમાં તેમનું રોકાણ અનુક્રમે 25,000, 30,000 અને 35,000 છે, અને જો કુલ નફો 18,720 થાય તો પીને કેટલા રૂપિયા મળ્યા છે? તો આ પણ સિમ્પલ પ્રશ્ન છે અને એનો જવાબમાં પીને કેટલા રૂપિયા મળશે તો એપ્રોક્સ 5,100 કે 5,200ની સમથિંગ આવે છે. તેથી ઉપરોક્ત પૈકી એક પણ નહીં જવાબ યોગ્ય છે, માટે જવાબ બી આવશે. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? તો અહીંયા સંખ્યાને પહેલી વાર તો ચડતા ક્રમમાં ગોઠવવી પડે, અને ચડતા ક્રમમાં ગોઠવતા સંખ્યાઓ 7 છે. તેથી અયુગ્મ સંખ્યાઓ માટે મધ્યસ્થ શોધવા માટે સૂત્ર છે કે n+1/2 મું પદ. એટલે અહીં 7 + 1 એટલે 8 ભાગ્યા 2 એટલે અહીંયા ચોથું પદ જવાબ આવશે, જે ચોથું પદ 9 છે. એટલે જવાબ એ આવશે. 10મો ક્વેશ્ચન છે, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક કેટલો થશે? તો અહીંયા બહુલક શોધવા માટે બહુલક એ સૌથી વધારે રિપીટેડ થાય તે સંખ્યાને બહુલક કહેવાય. માટે અહીંયા સૌથી મેક્સિમમ આવૃત્તિ જે હોય એની સંખ્યાને આપણે બહુલક કહીશું. અહીંયા સૌથી વધારે આવૃત્તિ 170 છે, માટે સંખ્યા એની 12 છે, તેથી બહુલક 12 થશે. માટે જવાબ ડી આવશે. હવે 11મો પ્રશ્ન છે, જે કે અને એન એ 3 સગા ભાઈ છે. જો નીચે આપેલા તમામ વિધાનો સત્ય હોય તો સૌથી નાનો ભાઈ કોણ છે? મિત્રો, આ 3 સ્ટેટમેન્ટ સરળ છે, પરંતુ આ 3ના સ્ટેટમેન્ટથી આપણે જવાબ સુધી પહોંચી શકતા નથી કે સૌથી નાનો ભાઈ કોણ છે. સૌથી મોટો ભાઈ સુધી આપણે પહોંચી શકીએ છીએ કે સૌથી મોટો ભાઈ છે.
પરંતુ સૌથી નાનો ભાઈ સુધી જવાબ નથી મળતો, એટલે માહિતી અપર્યાપ્ત છે. જવાબ બી આવશે. જો કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરી પોતાની જમણી તરફ કાટખૂણે વળી જાય છે, તો હવે તે કઈ દિશામાં જશે? મિત્રો, અહીં પશ્ચિમ દિશામાં જાય છે, પછી જમણી બાજુ કાટખૂણે વળી જશે, તો આ જે દિશા હશે એ ઉત્તર દિશા આવશે. જવાબ ડી આવે. 13મો પ્રશ્ન છે, એક સાંકેતિક ભાષામાં વોકનો સંકેત VBKL હોય તો PAWN નો સંકેત કયો હશે? તો મિત્રો, આ પણ ઇઝી પ્રશ્ન છે અને જવાબ બી દર્શાવેલ પૈકી એક પણ નહીં. આમાં પ્રશ્નમાં વોકનો સંકેત વી છે, એટલે VW એટલે +1, પછી BA એટલે -1, ત્રીજામાં પણ +1 -1, તો અહીંયા PAWNમાં પણ +1 -1 કરીને જવાબ લાવવાનો રહે, જેનો જવાબ ઉપરોક્ત એક પણ ઓપ્શનમાં નથી, તેથી જવાબ બી આવશે. હવે 14મો પ્રશ્ન છે, એક્સનું મૂલ્ય કેટલું થશે? વિધાન 1 x+5 = 12 અને વિધાન 2 x > 3. તો વિધાન 1 જ પર્યાપ્ત છે, કારણ કે x = 12 - 5 એટલે x = 7. માટે વિધાન 1 એકલું જ ઉત્તર આપવા પર્યાપ્ત છે. જવાબ સી આવશે. 15મો પ્રશ્ન, બે વ્યક્તિઓ x અને y પરસ્પર કયા સંબંધથી જોડાયેલા છે? વિધાન 1 x એ m નો ભાઈ છે, જ્યારે y એ z ની ભત્રીજી છે. વિધાન 2 z એ x ના પિતાના સગા મોટા ભાઈ છે. તો મિત્રો, આ બંને વિધાનો એ x અને y કયા સંબંધથી જોડાયેલા છે જવાબ મેળવવા માટે જરૂરી છે. માટે જવાબ બંને વિધાનો ઉત્તર મેળવવા માટે બંને વિધાનો આવશે. ઓપ્શન બી આવશે. હવે 16મો પ્રશ્ન છે, 347 7 1331 = વોટ? તો અહીંયા 7નો ક્યુબ છે, જે 343 છે, તો અહીંયા 1331 એ સંખ્યા છે એ 11નો ક્યુબ છે, માટે જવાબ અહીંયા ડી આવશે. 17મો પ્રશ્ન છે કે એક મિશ્રણમાં દૂધ અને પાણી 5.9 ગુણોત્તરમાં છે. જો મિશ્રણમાં 5 લિટર પાણી ઉમેરવામાં આવે તો દૂધ અને પાણીનો નવો ગુણોત્તર 5:11 થાય છે. તો શરૂઆતમાં મિશ્રણ કેટલું પાણી હશે? તો મિત્રો, અહીં જવાબ ડી 22.5 લિટર છે. 18મો પ્રશ્ન, 36, 75 ને 108 વડે વિભાજ્ય હોય તેવી 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ છે? તો મિત્રો, અહીંયા જવાબ 10,800 આવે છે. સરળ પ્રશ્ન છે. 19મો પ્રશ્ન છે, પ્રમોદની આજની ઉંમર કૈલાસની આજની ઉંમર કરતાં 10 વર્ષ ઓછી છે. આજથી 5 વર્ષ પહેલાં પ્રમોદની તે સમયની ઉંમર અને કૈલાસની તે સમયની ઉંમરનો ગુણોત્તર 3:5 હતો. તો પ્રમોદની આજની ઉંમર કેટલી હશે? તો મિત્રો, આ સરળ પ્રશ્ન છે ને અહીંયા જવાબ સી 20 વર્ષ આવશે. 20મો પ્રશ્ન, નીચે પૈકી કઈ સંખ્યા વડે 754853 પૂર્ણ વિભાજ્ય છે? તો અહીંયા 1793 વડે ભાગતા એ સંપૂર્ણપણે વિભાજ્ય છે, માટે જવાબ એ આવશે. મિત્રો, હવે 21 થી 23માં પ્રશ્નમાં સરળ પ્રશ્ન છે, જેમાં આ બે ફકરા આપ્યા છે અને તેના નીચે 3 સવાલો આપ્યા છે. આ ફકરો ઇઝી છે અને તેના નીચે આપેલા પ્રશ્ન પણ ઇઝી છે. એમાં 21મો પ્રશ્ન છે, આપેલી માહિતીના આધારે કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા ડી આવશે, ટી સંગીત નિર્દેશક છે. 22મો પ્રશ્ન છે, ક્યુ અને ટી વચ્ચે કયો સંબંધ છે? તો એ જવાબ આવશે, સસરા અને જમાઈ. અને 23મો પ્રશ્ન છે કે આપેલ કુટુંબમાં 3 સ્ત્રીઓ કોણ છે? તો જવાબ સી આવશે, USR. 24મો પ્રશ્ન સાવ સરળ છે કે ત્રિકોણ ABCમાં A = 35 ડિગ્રી, C = 95 ડિગ્રી, તો B = વોટ? તો આપણે ખબર છે કે ત્રિકોણમાં ત્રણેય બાજુનો સરવાળો 180 ડિગ્રી છે. તો એ પ્રમાણે બી જે છે આ બંનેનો સરવાળો 130 ડિગ્રી છે. તો B = 180 ડિગ્રી - 130 ડિગ્રી = 50 ડિગ્રી, માટે જવાબ સી આવશે. હવે 25મો પ્રશ્ન છે, 3 મિત્રોની હાલની ઉંમરનો સરવાળો 102 વર્ષ છે. તો આજથી 7 વર્ષ પહેલાં તેમની ઉંમરનો સરવાળો તે સમયે કયો હશે? તો 7 તરી 21, તો 102માંથી 21 બાદ કરતા જવાબ 81 વર્ષ આવે, માટે જવાબ એ આવશે. હવે મિત્રો, 26મો પ્રશ્ન છે કે આનંદ પાસે સરખી સંખ્યામાં 1 રૂપિયો, 2 રૂપિયા અને 5 રૂપિયાના સિક્કા છે. જો તે સિક્કાઓની કુલ કિંમત
320 થતી હોય તો તેના પાસે કુલ કેટલા સિક્કા હશે? તો અહીં આપેલું છે કે સરખી સંખ્યામાં સિક્કા છે, માટે 1 રૂપિયાના એક સિક્કા છે, 2 રૂપિયાના એક સિક્કા છે અને 5 રૂપિયાના એક સિક્કા છે, એમ ધારવામાં આવે તો 1x + 2x + 5x = 320 રૂપીસ એવું સમીકરણ બને અને x = 40 જવાબ આવે. તો અહીંયા ત્રણેય પાસે સરખા સિક્કા છે એટલે 40 + 40 + 40 એટલે જવાબ 120 આવશે. અહીંયા 27મો પ્રશ્ન છે. 3.2% ઓફ 500 into 2.4% ઓફ વોટ ઇક્વલ્સ ટુ 288. તો મિત્રો આ પણ સરળ પ્રશ્ન છે અને જવાબ 750 આવશે. 28મો પ્રશ્ન છે. 17 ક્યુબ પ્લસ હવે મિત્રો ઇંગ્લિશ સબ્જેક્ટ શરૂ થાય છે. એમાં 29મો પ્રશ્ન છે. કોપીઝ ઓફ ડોક્યુમેન્ટ આર સ્ટીલ ટુ બી સબમિટેડ. તો અહીંયા અ ફ્યુ આવશે જવાબ. 30મો પ્રશ્ન છે. ડુ યુ નો ધ રીઝન ફોર હીઝ એબ્સન્ટ? મતલબ જવાબ ડી આવશે. 31મો પ્રશ્ન છે. હી કોટ ડેન્ગ્યુ વાઇલ હી વોઝ વર્કિંગ ઓન અ કન્સ્ટ્રક્શન સાઇટ. આપણે જાણીએ છીએ કે વાઇલ પછી આઈએનજીનું ક્રિયાપદ આવે છે, માટે વાઇલ પ્લસ આઈએનજી એટલે અહીંયા જવાબ સી આવશે. 32મો છે. ધ કિડ્સ પરફોર્મડ એન્થુસિયાસ્ટિકલી બિફોર અ લાર્જ ઓડિયન્સ, માટે અહીંયા જવાબ બી આવશે. 33મો પ્રશ્ન છે. માય કોલેજ ઇઝ ફાર્ધર ધેન હર્સ, એટલે જવાબ એ આવશે. 34મો પ્રશ્ન છે. સિલેક્ટ ધ કરેક્ટ મિનિંગ ગો ઓફ એટ અ ટેન્જન્ટ, તો અહીંયા જવાબ સી આવશે. ચેન્જ ધ સબ્જેક્ટ ઇમિડિયેટલી. હવે 35મો પ્રશ્ન છે. ચૂઝ ધ સિનોનમ્સ ઓફ લેથાર્જિક. લેથાર્જિક એટલે આળસુ, તો માટે સી જવાબ આવશે. ટાયર્ડ. 36મો પ્રશ્ન છે. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનમ ઓફ એડોરેબલ. એન્ટોનમ એટલે વિરોધાર્થી શબ્દ. તો એડોરેબલનો વિરોધાર્થી શબ્દ અહીંયા થાય છે. એડોરેબલનો મિનિંગ થાય છે કે પ્રેમાળ, આકર્ષક, માટે અહીંયા એનો વિરોધાર્થી શબ્દ હેટફુલ થાય. જવાબ એ આવે. 37મો પ્રશ્ન છે. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન ઓફ અ સ્મોલ શેલ્ટર ફોર અ ડોગ. તો અહીંયા જવાબ આવશે KENNEL, કેનેલ. જવાબ છે એ. 38મો છે. ચૂઝ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન ફોર વન વુ ફીડ્સ એન હ્યુમન ફ્લેશ. તો આને કેનિબલ કહેવામાં આવે છે. જવાબ સી આવશે. 39મો પ્રશ્ન છે. વી શુડ બી વેલ અવેર ઓફ ધ ઓમની પ્રેઝન્ટ થ્રેટ ઓફ નેચરલ ડિઝાસ્ટર. ઓમની પ્રેઝન્ટ એટલે સર્વત્ર, માટે જવાબ છે ડી. 40મો પ્રશ્ન છે. આઈ હેડ લેઇન ધેર ફોર સમ ટાઈમ બિફોર ગેટિંગ અપ. હેડ પ્લસ V3 વર્બનું થર્ડ ફોર્મ આવશે, માટે અહીંયા લેઇન જવાબ આવશે. 41મો પ્રશ્ન છે જે પોલિટીમાંથી છે. બંધારણ સભાના પ્રથમ વચગાળાના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ આવશે ડી. ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. 42મો પ્રશ્ન છે. બંધારણમાં નાગરિકત્વનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો આપણે ખબર છે કે જે સિટીઝનશીપ એટલે કે નાગરિકત્વનો ખ્યાલ છે આપણે યુકેમાંથી લીધો છે, માટે અહીંયા જવાબ સી આવશે. બ્રિટન. 43મો પ્રશ્ન છે કે શોષણ સામે હક બાબતે કયું વિધાન સાચું છે? તો અહીંયા જવાબ એ આવે. લઘુમતીઓના હિતોનું રક્ષણ, જે આર્ટિકલ 23 અને 24માં. ના મિત્રો, જવાબ એ નહીં આવે. જવાબ સી આવશે. મનુષ્ય વેપાર અને વેઠનો પ્રતિબંધ, જે આર્ટિકલ 23 અને 24માં વાત કરવામાં આવી છે. માટે શોષણ સામેના હક જે છે એ આર્ટિકલ 23 અને આર્ટિકલ 24 છે. તો આર્ટિકલ 23માં મનુષ્ય વેપાર અંગેનું છે. લઘુમતીઓના હિતોનું રક્ષણ તો એ તો આર્ટિકલ 29-30 છે. કાયદા સમક્ષ સમાનતા તો આર્ટિકલ 14 છે. અને કોઈપણ ખાસ ધર્મના પ્રચાર માટે કર ચૂકવવાની સ્વતંત્રતા તો એ તો આર્ટિકલ 26 છે. માટે જવાબ આવશે સી. 44મો પ્રશ્ન છે કે બંધારણના અનુચ્છેદ 333ની જોગવાઈ અનુસાર દરેક રાજ્યમાં વિધાનસભામાં 500થી વધુ અને ખાલી જગ્યાથી ઓછા સભ્યો નહીં હોય. તો આપણે ખબર છે કે રાજ્ય વિધાનસભા પૂછે તો એમાં મિનિમમ સભ્યોની સ્ટ્રેન્થ એ 60 છે અને મેક્સિમમ 500 છે, જ્યારે રાજ્ય વિધાન પરિષદની મિનિમમ સ્ટ્રેન્થ 40 છે અને મેક્સિમમ સ્ટ્રેન્થ એ રાજ્ય વિધાનસભાના 1/3 સભ્યો બરાબર છે. હવે 45મો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ કયા વકીલાત કરી શકશે? તો અહીંયા જવાબ આવે
કે સર્વોચ્ચ અદાલતમાં જે ન્યાયાધીશ છે એ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતી નથી. માટે અહીંયા જવાબ બી આવશે. 46મો પ્રશ્ન છે, સંવિધાનના અર્થઘટન બાબત કાયદાનો તાત્વિક પ્રશ્ન સમાયેલો હોય તો તેવી બાબતનો નિર્ણય કરવાના હેતુ માટે સર્વોચ્ચ અદાલતના બેસનારા ન્યાયાધીશની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હશે? તો મિત્રો અહીં જવાબ ઓપ્શન એ આવશે 5. કારણ કે આપણે ખબર છે કે આર્ટિકલ 143માં જે એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન છે, જેમાં જ્યારે રાષ્ટ્રપતિએ એ ઉચ્ચતમ ન્યાયાલય પાસેથી જ્યારે સલાહ માંગે છે ત્યારે મિનિમમ 5 જજોની કમિટી હોવી જરૂરી છે. 47મો પ્રશ્ન છે, ભારતમાં એટર્ની જનરલ બાબતે કયું વિધાન સાચું છે? તો ઓપ્શન છે એ, રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિ હોવા જોઈએ. તો જવાબ એ જ આવે, કારણ કે એટર્ની જનરલની લાયકાત એ સુપ્રીમ કોર્ટના જજના સમકક્ષ હોય છે. 48મો પ્રશ્ન છે, કઈ અર્ધન્યાયિક સંસ્થા નથી? તો જવાબ આવશે ડી, સંઘ જાહેર સેવા આયોગ. 49મો પ્રશ્ન છે કે કઈ સમિતિએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટેની ભલામણ કરી હતી? તો જવાબ આવે છે સી, LM સિંઘવી કમિટી. હવે મિત્રો 50મો પ્રશ્ન છે, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા દીકરીની મહત્તમ ઉંમર 10 વર્ષ હોવી જોઈએ. જવાબ બી આવે. 51મો પ્રશ્ન છે કે ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી છે? તો ગુજરાત સરકારે વર્ષ 2022થી 27 સુધીની ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી એ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે વિભાગે જાહેર કરી હતી. ક્વેશ્ચન 52, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કઈ બાબતને લગતી છે? તો જવાબ સરળ છે, LPG જોડાણ. જવાબ એ આવે. 53મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો માનવ ગરિમા યોજનાનો હેતુ છે? તો જવાબ ડી આવે કે નાના ધંધો અને રોજગાર કરવા ઈચ્છુક વ્યક્તિઓને અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે. 54મો પ્રશ્ન છે, કઈ સંસ્થા જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005ના દાયરામાં આવે છે? તો સંશોધન વિશ્લેષણ પાંખ એટલે RAW એ નથી આવતી RTI 2005ના એક્ટ અંતર્ગત. NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પણ નથી આવતી. ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ પણ નથી આવતી. માટે જવાબ બી આવશે, દર્શાવેલ પૈકી એક પણ નહીં. 55મો પ્રશ્ન છે, NCGG નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ બાબતે કયું વિકલ્પ સાચું છે? તો અહીંયા NCGGની સ્થાપના ભારત સરકાર દ્વારા કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ એક સર્વોચ્ચ સ્તરની સ્વાયત્ત સંસ્થા તરીકે કરવામાં આવી. વિધાન સાચું છે. NCGG કાયદા શાસન, પારદર્શિતા શાસનમાં જનભાગીદારીની પ્રોત્સાહન આપે છે, એ પણ સાચું છે. માટે જવાબ એ, સી અને ડી બંને આવશે. 56મો પ્રશ્ન છે, સ્વતંત્રતા પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે કયો વિકલ્પ સાચો છે? તો ઓપ્શન ડી આવશે કે ભારત પ્રાઇમરી ગુડ્સનું ચોખ્ખું નિકાસકારક હતું. 57મો પ્રશ્ન કે 1991ના સુધારા દરમિયાન ખાલી જગ્યા સિવાયના મોટાભાગના ઉદ્યોગો ઔદ્યોગિક લાયસન્સ નાબૂદ કરવામાં આવ્યો હતો. તો જવાબ એ આવે, દારૂ. આપણે ખબર છે કે 1991થી આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની ઇકોનોમિક પોલિસી ફોલો કરીએ છીએ. તો તમામ ઉદ્યોગોને લાયસન્સિંગ માટેના નિયમો હળવા કર્યા હતા, પરંતુ દારૂ માટે નાબૂદ કરવામાં નહોતું આવ્યું. 58મો પ્રશ્ન છે, નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય અનુસાર બિન અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતો હવે કુલ ક્ષમતામાં 50% ફાળો આપે છે. માટે અહીંયા જવાબ 49% આવશે, ડી. 59મો પ્રશ્ન છે, પ્રોટીનનું પાચન કયો સરળ પદાર્થ બને છે? તો જવાબ આવે છે એમિનો એસિડ. પ્રોટીનના પાચનમાંથી એમિનો એસિડ્સ બને છે. 60મો પ્રશ્ન છે કે કોણ થર્મોમીટરના શોધક છે? તો જવાબ આવશે સી, કે ઇટાલીના વૈજ્ઞાનિક ગેલિલિયો એ થર્મોમીટરના શોધક છે. 61મો પ્રશ્ન છે, ખાલી જગ્યાએ પ્રથમ ભારતીય સેટેલાઇટ આર્યભટ્ટના નિર્માણ અને પ્રક્ષેપણ માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આપણે સૌને ખબર છે કે વર્ષ 1975માં આર્યભટ્ટનું પ્રક્ષેપણ રશિયામાંથી થયું હતું. તો આ પ્રોજેક્ટ એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ, ઓપ્શન સી જવાબ આવે, કે એમણે શરૂ કર્યો હતો. 62મો, જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કઈ છે? તો અહીં જવાબ આકાશ આવશે, જે સરફેસ ટુ એર છે. કારણ કે અસ્ત્ર એ એર ટુ એર છે, પૃથ્વી એક એ પણ એર સરફેસ ટુ સરફેસ છે, અને અગ્નિ 5 એ પણ સરફેસ ટુ સરફેસ છે. માટે જવાબ સરફેસ ટુ એર આકાશ મિસાઇલ આવે. 63મો પ્રશ્ન છે, કયું ભારતનો પ્રથમ પરમાણુ રિએક્ટર છે? તો જવાબ આવે છે ડી, જે
1956માં ટ્રોમ્બેમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં આવેલું છે? જવાબ અપ્સરા આવશે. 64મો પ્રશ્ન છે, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે એ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આ પ્રશ્ન ડીવાયએસઓમાં પણ આવ્યો હતો, ત્યારે પણ આપણે ડિસ્કસ કર્યો હતો. 65મો પ્રશ્ન, માનવને અવકાશમાં મોકલવા ભારતના મહત્વાકાંક્ષી મિશનનું નામ શું છે? તો જવાબ આવે ગગનયાન, જે આપણે 2025ના અંત સુધીમાં તેનું પ્રથમ મોડ્યુલ લોન્ચ કરવાના છીએ. 66મો પ્રશ્ન છે કે વિમાનની પાંખોની કાર્યપદ્ધતિ કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા જવાબ આવશે સી, વિમાનની પાંખો બર્નોલીના સિદ્ધાંતને અનુસરે છે. આપણે ખબર છે કે જે વિંગ હોય છે એરક્રાફ્ટની, એ બર્નોલી પ્રિન્સિપલ્સને ફોલો કરતી હોય છે. 67મો પ્રશ્ન છે કે જે રિએક્ટર વપરાશ ઈંધણ કરતાં વધુ ઈંધણ ઉત્પન્ન કરે તેને બ્રીડર રિએક્ટર, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. 68મો પ્રશ્ન છે કે ડીઆરડીઓએ સુખોઈ 30 એરક્રાફ્ટમાંથી લાંબી પહોંચ મર્યાદા, એટલે કે લોંગ રેન્જ ગ્લાઇડ બોમ્બના પરીક્ષણો કર્યા હતા. તો એ બોમ્બનું નામ છે ગૌરવ બોમ્બ છે. 69મો પ્રશ્ન છે કે સાગરિકા મિસાઇલ બાબતે. તો સાગરિકા મિસાઇલ તે K-15 નામે પણ ઓળખવામાં આવે છે. તો સાચું છે વિધાન. તેનું નિર્માણ HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું. આ વિધાન ખોટું છે, કારણ કે તેનું નિર્માણ એ DRDO દ્વારા કરવામાં આવ્યું હતું. તે સબમરીન લોન્ચ બેલિસ્ટિક મિસાઇલ છે. તો આ વિધાન પણ સાચું છે, માટે જવાબ એ 1 અને 3 જવાબ આવશે. 70મો પ્રશ્ન છે કે એ સંસ્થાઓ દ્વારા ડિજિટલ માધ્યમથી જારી કરેલા શૈક્ષણિક પ્રમાણપત્રો માટેનું ડિજિટલ સ્ટોર હાઉસ છે? તો ઓપ્શન સી આવશે, જે માત્ર શૈક્ષણિક સંસ્થાઓ માટેનું ડિજિટલ સ્ટોર હાઉસ છે. ડિજીલોકર અહીંયા નહીં આવે, કારણ કે ડિજિટલ લોકરમાં તમામ શૈક્ષણિક સિવાયના પણ તમામ ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે. પણ અહીંયા માત્ર શૈક્ષણિક પ્રમાણપત્રો માટે કીધું છે, માટે જવાબ NAD આવશે, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ એકેડમિક ડિપોઝિટરી. 71મો પ્રશ્ન છે કે એ ઈ કોમર્સનો પ્રકાર છે જે કંપની અને ગ્રાહકોનો સમાવેશ થાય છે? તો અહીંયા જવાબ B2C આવે, એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, માટે જવાબ ડી આવશે. 72મો પ્રશ્ન છે કે કયા સાયબર સુરક્ષાના પ્રકાર છે? તો ક્લાઉડ સુરક્ષા, નેટવર્ક સુરક્ષા અને એપ્લિકેશન સુરક્ષા. આ 3 એ સાયબર સુરક્ષાના પ્રકાર છે, માટે જવાબ બી આવશે, દર્શાવેલ તમામ. 73મો પ્રશ્ન છે કે ભારત વિશ્વનું ખાલી જગ્યા સૌથી મોટું રેલ નેટવર્ક છે? તો અહીંયા જવાબ ચોથું આવશે, કારણ કે પહેલા નંબર પર ચાઇના છે, સેકન્ડ નંબર પર US, થર્ડ નંબર રશિયા અને ફોર્થ નંબર પર ઇન્ડિયા છે. 74મો પ્રશ્ન, પ્રજાસત્તાક દિવસ 2025ની ઉજવણી બાબતે કયા વિધાનો સાચા છે? તો મલેશિયાના વડાપ્રધાન મુખ્ય અતિથિ હતા. તો આ વિધાન ખોટું છે. આ વર્ષના ટેલ્બોની થીમ સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ હતો. આ વિધાન સાચું છે. વિકલ્પ 3 છે ઉત્તર પ્રદેશના મહાકુંભના ટેલ્બોએ પ્રથમ સ્થાન મેળવ્યું. તો આ વિધાન પણ સાચું છે, માટે અહીંયા જવાબ ફક્ત 2 અને 3 આવશે, ઓપ્શન ડી. 75મો પ્રશ્ન છે કે હાલ ઈસરોના અધ્યક્ષ તરીકે કોણ છે? તો આપણે ખબર છે કે હમણાં જ ડૉક્ટર S સોમનાથની જગ્યાએ ડૉક્ટર V નારાયણન આવ્યા છે, માટે જવાબ છે ડી. હવે 76મો પ્રશ્ન છે કે વર્ષ ખાલી જગ્યા સુધીમાં 500 ગીગાવોટ નોન ફોસિલ ફ્યુલ બેઝડ એનર્જી કેપેસિટી હાંસલ કરવાની પ્રતિબદ્ધતા સાથે વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે? તો જવાબ છે સી, ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન ફોસિલ ફ્યુલ એનર્જી માટેની રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરવાનો સંકલ્પ લીધો છે. 77મો ક્વેશ્ચન છે કે કોણે GI ટેગ મળેલ છે? તો ગીર કેસર કેરી, કચ્છી ખારેક અને અમલસાડી ચીકુ. આ ત્રણે GI ટેગ મળે છે, માટે જવાબ દર્શાવેલ તમામ ઓપ્શન બી આવશે. 78મો પ્રશ્ન છે કે ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસના સહયોગથી ભારતીય સેના દ્વારા ગુજરાત ખાતે જલ થલ રક્ષા 2025 લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી. તો અહીંયા જવાબ આવશે માધવપુર ઘેડ, જે પોરબંદરમાં આવેલું છે. જવાબ ડી આવશે. 79મો પ્રશ્ન છે કે ભારતના સંરક્ષણ દળે T-72 ટેન્ક માટે 1000 હોર્સ પાવર એન્જિનોની ખરીદી માટે $248 મિલિયન કરાર કોના સાથે કર્યા છે? તો અહીંયા જવાબ રશિયા આવશે, કરંટ અફેરમાં હતું. 80મો પ્રશ્ન છે કે 2025ના વર્લ્ડ હેપીનેસ અહેવાલ મુજબ સતત 8મા વર્ષે સૌથી ખુશ દેશ કયો છે? તો અહીંયા ફિનલેન્ડ આવશે. આ પણ કરંટ અફેરમાં આવ્યું હતું. હવે 81મો પ્રશ્ન છે કે ભારત અને ખાલી જગ્યા
કોણે મેરીટાઈમ ડિજિટલાઇઝેશન અને ડીકાર્બનાઇઝેશન માટે સહકાર અંગેનો કરાર કર્યો છે? તો અહીંયા જવાબ સિંગાપુર આવે છે. 82મો પ્રશ્ન છે, તાજેતરમાં ખાલી જગ્યા અને ભારતીય નૌકાદળે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ ઉડ્ડયન પરીક્ષણ કર્યું છે? તો અહીંયા ઓપ્શન સી DRDO જવાબ આવશે. 83મો પ્રશ્ન છે કે 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદેશા તરીકે ભારતના વડાપ્રધાન શ્રી દ્વારા કયું સૂત્ર આપવામાં આવ્યું છે? તો જવાબ છે ડી, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ, યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ. 84મો પ્રશ્ન છે, આગામી 2 વર્ષ માટે બિમ્સ્ટેક્સનું અધ્યક્ષપદ કોણે સંભાળ્યું છે? તો જવાબ છે ડી, ભારત. 85મો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતે આશરે 63,000 કરોડની કિંમતના 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે કયા દેશ સાથે કરાર કર્યા છે? તો આપણે